તો કન્યા રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોના પઠ અણ આ 3 મૂળાક્ષર પરથી થાય છે સપ્ટેમ્બર 2025ને પ્લાન કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. તો જો તે પ્રમાણે તમારા ડેઇલી પ્રેડિક્શન વિશે વાત કરીએ તો મહિનાનો પ્રથમ દિવસ 1 સપ્ટેમ્બરે તમારા માન સન્માન, તમારા શૌર્ય અને ક્યાંક ને ક્યાંક તમારા પરાક્રમમાં વધારો કરી શકે છે. તમે કંઈક મોટો પ્લાનિંગ આ મહિના દરમિયાન લઈ શકો છો. તેની શરૂઆત મહિનાના પહેલા દિવસથી થશે, પરંતુ 2 અને 3 સપ્ટેમ્બર તમારા માટે થોડીક વધારે ચિંતા કરાવી શકે છે, કારણ કે પ્લાનિંગ તો તમે મોટું લઈ લીધું છે, હવે તેને એક્ઝિક્યુટ કયા પ્રમાણે કરવાનું છે તેની તમને ચિંતા થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો, 4 અને 5 સપ્ટેમ્બર તમારા માટે ઘણો સારો સમય છે. તે દિવસ દરમિયાન તમે પ્લાનિંગ પણ કરી શકશો અને આગળ કયા પ્રમાણે વધારવું છે તેના માટે તમને કોઈ ગાઈડર પણ મળી શકે છે. 6, 7 અને 8 આ 3 દિવસ જે છે તે દિવસ દરમિયાન તમારે કોઈ પણ વાદ વિવાદથી બચવાનું છે, કારણ કે કોઈ વ્યક્તિ આગળ વધતો હોય ને તો તેને નીચે પડવા માટે અસંખ્ય લોકો આવી શકે છે. તમારા સાથે પણ તેવું થઈ શકે છે. 6, 7, 8માં કાળજી રાખી લેવાની છે, કોઈના સાથે ઝઘડો નથી કરવાનો. 9 અને 10 ફરીથી તમારા માટે ઘણો સારો સમય છે. રોકાયેલું કોઈ પણ કાર્ય છે તે તમારે પૂરું કરી લેવું જોઈએ. 11 અને 12 સપ્ટેમ્બરના રોજ શક્ય બને તેટલું ઓછી યાત્રા કરવાની છે. યાત્રા કરશો તો તે ક્યાંક ને ક્યાંક તમને તકલીફ આપી શકે છે. ત્યારબાદ 13 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર તમારા માટે ઘણો સારો સમય છે. તે દિવસ દરમિયાન તમે તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે કે કોઈ પણ નાની મોટી ટ્રીપ પ્લાન કરો કે કંઈ પણ બિઝનેસ બાબતે પણ પ્લાનિંગ કરી શકો છો. આગળ આપણે વાત કરીએ તો 19, 20 અને 21 આ 3 દિવસ દરમિયાન કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. આ દિવસોમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને નુકસાન આપી શકે છે. ખર્ચાઓમાં પણ વધારા આ 3 દિવસમાં થઈ શકે છે. 22, 23 અને 24 સર્વાધિક રીતે ઘણો સારો સમય છે. આ સમયમાંનો તમારે ફક્ત લાભ ઉઠાવવાનો છે ફેમિલી સાથે. ત્યારબાદ 25, 26 અને 27 તમારા ફેમિલી મેમ્બરમાં નાની મોટી બાબતે વાદ વિવાદ ન થાય. જો તમે બહાર ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો કોઈના સાથે ઝઘડો ન થઈ જાય તેની કાળજી તમારે રાખી લેવાની છે. અને મહિનાના અંતિમ 4 દિવસમાં તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય તમારે ખાસ સાચવવાનું છે. તો આ પ્રમાણે કન્યા રાશિના તમામ જાતકો તમે તમારા સપ્ટેમ્બર 2025 પ્લાનિંગ કરી શકો છો. પરંતુ જો ઓવરઓલી સપ્ટેમ્બર 2025ની વાત કરીએ, એટલે કે તમારા હેલ્થ બાબતે, પારિવારિક સંબંધો, મેરેજ રિલેશનશિપ કે તમારા કરિયર બિઝનેસની વાત કરીએ, તે કેવું રહેવાનું છે તેના માટે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર તેના વિશે ડિટેલમાં વિડીયો અપલોડ કરેલો છે. તેના સાથે રેમેડી પણ આપવામાં આવેલી છે કે જેના કારણે આ મહિનાના જે કંઈ પણ સોડીના ઘા છે તે 100થી તમારા માટે જઈ શકે છે. તેથી તમારે તે ચેક કરવું જોઈએ. અને જો આ ડેઇલી પ્રેડિક્શનની માહિતી પણ જો તમને પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.